એક બહુ સરસ વાર્તા છે કે એક સન હોય ને, દીકરો, એ હંમેશા નાની નાની વસ્તુઓમાં પેનિક થઈ જાય. કેમ કે હોમવર્ક આપે તો એને પ્રોબ્લેમ, એક્ઝામ આવવાની હોય તો એને પ્રોબ્લેમ. હંમેશા એવું જ લાગે કેમ મારી સાથે જ, કેમ મને ટીચર ઓછા માર્ક્સ આવે છે. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો ટીચર બરાબર નથી, પેપર ખરાબ હતું. મમ્મી કંઈ કામ સોંપે તો કેમ મારે જ બધું કરવાનું. એના ફાધરે એક દિવસ એને હાથ પકડી અને ગામની બહાર લઈ ગયા ને મીઠાની બોરી હતી બે એની પાસે. એક બોરી આપી અને એને કીધું કે લે બેટા, આ મીઠું છે, આ ખાબોચિયું છે ને એમાં મીઠાનું, એ પાણીની અંદર એ મીઠાની બોરી ખાલી કરી દે. છોકરાએ કર્યું. પછી એના પપ્પાએ કીધું એ પાણી ચાખ, હવે કેવું છે. થોડું પાણી જેવું મોઢામાં નાખ્યું એવું એને બહાર કાઢી નાખ્યું. થૂકી દીધું કે તો બહુ ખારું છે પપ્પા. ઓકે, હવે આજે બીજી બોરી છે ને એને નદીમાં ખાલી કરી દે. એને ખાલી કરી, હવે એને ચાખ પાણીને. એ નોર્મલ છે પપ્પા. એક્ઝેક્ટલી. પપ્પાએ બહુ સરસ વાત કીધી કે મીઠું છે ને એ જિંદગીની પ્રોબ્લેમ છે. એને આપણે અવોઇડ નથી કરી શકવાના. એનું પ્રમાણ એટલું જ રહેવાનું છે. પણ એ મીઠું આપણને અફેક્ટ કેટલું કરશે ને, એ મીઠું નથી ડિસાઈડ કરતું, એ અમાઉન્ટ ઓફ વોટર, આપણું પેશન્સ કેટલું છે, આપણી સહન શક્તિ કેટલી છે એ નક્કી કરે. મીઠું તો બેઉ જગ્યાએ સરખું જ હતું, પણ ખાબોચિયાની સહન શક્તિ તારી જેમ ઓછી હતી તો એને મીઠાએ વધારે અસર કરી. નદીની સહન શક્તિ વધારે હતી, એને મીઠાઈ અસર ન કરી. તો દીકરા, ખાબોચિયું ન બનતો, નદી બનજે. ધેટ ડે ઓનવર્ડ્સ એ છોકરામાં આમૂલ પરિવર્તન આવ્યું ને એ જિંદગીમાં સફળ બન્યો. એને એના પપ્પાએ ભાગતા ન શીખવ્યું.